હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. તમને જોઈને તમને ખબર પડી જ ગઈ છે અમે ક્યાં પગી ગયા છીએ. ગામડે. અત્યારે વાગવામાં થયા છે 10. બસમાં જે રાત્રે 2 વાગે જે ટાયર ફાટ્યું બધી કહાની થઈ હતી એટલે અત્યારે મોડા પગ્યા એટલે વ્લોગે મોડો ચાલુ કર્યો છે. બસ આજ તો ખાલી ઇન્ટ્રોડક્શન હશે, બધા આખા ગામડે કોણ કોણ રહે છે, બા દાદા એ બધાનો. હું અત્યારે ઊભો છું તે છે અમારું ઘર. આ સામે છે નીચે બા ને મમ્મી બધા કામ કરે છે. નીચે જઈને તમને બા પાસે મળાવું. આ છે મારા બા. જય શ્રી કૃષ્ણ. અહીંયા બા ને દાદા 2 જણા રહે છે અમારા ગામડે. દાદા ક્યાં? દાદા વાડીએ ગયા છે. આવે એટલે મળો. મમ્મી વોશિંગ મશીન સાફ કરે છે. બાને હાથ ને પગ ને દુખે એટલે અંદર કઈ સાફ કરે નહીં કાવા. ના હમણાં મેલા લુકડાઈ જાય છે ને. દાદાના વાડીએ આવે એટલે કપડા બહુ બગડે. જો આ અમારું મકાન છે. 3 BHK, 3 બેડરૂમ, 1 હોલ, કિચન. આ છે રજનીક બાપુજીનું મકાન સામે છે. આ છે અમારું. અત્યારે ગામડે માર જીવાય કોઈ નથી. બધા કાલ પરમ દિવસ આવશે પછી ધમાલ થાય. પૂછું એક જ મિનિટ. આજે બધી સાફ સફાઈ ચાલવાની છે. હેશટેગ સાફ સફાઈ. ભાગો બા. વધારે બ્રશ બોલો ક્યાં? મોઢા વધારા ક્યાં? હેશટેગ ગોખલો. બા જમવામાં શું બનાવો? તમે જે બનાવો મારે તો દાળ ભાત ઊંઘ આવે લોકો તો થોડા ખાઈ ગઈ. એક દાળ રોટલી ખાઈ. આ છે અમારા ગામડાનું મંદિર. આ ડાંગાવદર અમારા કુળદેવીમાં, બ્રહ્માણી ખોડિયારમાં, બુટવાલામાં. એ બાનું મંદિર સજાયેલું જ હોય, તોરણ બોરણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોણ છે? વિડિયો વ્લોગ બનાવું. બા જય શ્રી કૃષ્ણ. બધા જો હે બા, તીર્થ ને બધા. એટલે આજ માં બાજુ કરી દીધો કે મેં. અત્યારે મોટા બા કરી રહ્યા છે. શું કરો બા? ઘઉં ચાળવાનું કામ હાલે, સફાઈ હાલે, સફાઈ ઘરની. હમણાં બધા આવે ને એટલે કાબા. હા, ઘર ચોખ્ખા થાય. હા, એ 5 તારીખે કદાચ આવશે. 4 તારીખે મારે હતા પણ મેં રજા લીધી. બધા સરને મળી આવ્યો. હા, એટલે બધાને કીધું કે લગ્ન છે એટલે આવવા દીધું. નકર નો આવવા દે. નહીં. મારે 16 તારીખ સુધી મળી શકો તમે. 16 તારીખ સુધી પતાવી શકો એટલે આપણે અહીંયા 10 તારીખ નીકળે એટલે 11 તારીખે ને પહોંચી જાય. એમ હાલે. કોને? એને 4 તારીખ હતી છેલ્લી. એને પછી નો હાલે ને. હા. હા. ये दादा फाइनली दादा मળી ગયા છે. દાદા જય શ્રી કૃષ્ણ. આ છે બા. અત્યારે હું હાલે બા? કેરી કાપવાનું હાલે. અથાણા કરો રેડી. દાદા નો તે બેહાડી દીધા ભાઈ. અમારા દાદા કઈ બોલતા નથી એટલે બા ધમકાવે છે.
દાદા અમારા ચૂપચાપ સાયલેન્ટ મોડ ઉપર હાલતા હોય. રેડી. ચલો ઉનાળામાં અથાણાનો પ્રોગ્રામ ચાલુ છે અને બહાર છે ફૂકણી હકાવે એટલે અવાજ બહુ આવે. અમારા રાજુ બાપુ ફૂકણી હકાવે ફૂકણી. અહીંયા કેરી કપાઈ રહી છે. ગુવારનું શાક કરવાનું બા. એ હશે બધા નહીં. દાળ. તો ગાઈસ અત્યારે મસ્ત મજાનું ગામડાનું ભોજન લઈને અમે બેસી ગયા છીએ ટીવી જોવા માટે. અને એક જોરદાર વાત એ છે કે આજે રાત્રે અતુલ બાપુજીને ત્યાં છે હલારી રાસ, એટલે કે અમારા વૈષ્ણવોના રાસ, જે હું તમને દેખાડીશ કેવા હોય અમારા વૈષ્ણવોમાં રાસ. અમે જે આ લગ્નમાં આવ્યા છીએ, જે લગ્ન કરવા આવ્યા છીએ તેના ઘરે જ છે, એટલે તમને બધું જ દેખાડીશ. એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અત્યારે સરસ મજાનું બપોર નીકળાય એવું નથી, કેમ કે અમદાવાદ કરતાં ગરમી થોડીક અહીંયા વધારે છે. મસ્ત મજાની 2 કલાક ઊંઘ કરીને ભાઈ અત્યારે જઈ રહ્યા છીએ ધારી સામાન લેવા માટે દાદા લોકો. હાયા બુઝા. હા દાદાએ નવા ચંપલ લઈ લીધા ન્યુ એડે. તો અત્યારે અમે સામાન લઈને પહોંચી ગયા ઘરે. શું કરો બા? હા તો મસ્ત નીકળી ખાટી મીઠી. દાદાએ મને પૂછ્યું કે હું લાવવાનું. મેં કીધું બસ, પણ મને યાદ નહોતું. હું વાતો ચડી ગયો હમણાં. ના હું વાટા જાય જોયું તો ખરી ને, તો કઈ આજે તો થઈ રહે, આજ તો થઈ રહે, કાલે લઈ દઈશું બપોરે. હા આજે થઈ રહે. અરે કોવાલી ગાઈઝ આજે પાછળ ચાલે છે અમારા વૈષ્ણવોના ગીત છે. તો ગાઈઝ રાત થઈ ગઈ છે મસ્ત મજાની. બસ આજ માટે આટલું જ. ફેમિલી કન્ટેન્ટ જોવા માટે લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણા મિની વ્લોગ તો દરરોજ આવતા જ રહેશે. ત્યારે મસ્ત મજાની રાત થઈ ગઈ છે. આ રામાપીનો નેજો ફરકે. બસ તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ. હસતા રહેજો, હસાવતા રહેજો.